નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે આવી ગયા છે સીધા જ મેળી ઉપરનું તમને વાતાવરણ બતાવું અત્યારનું। જો અત્યારનું આપણે આ વાતાવરણ છે, ચકલીઓના અવાજ આવે છે, પક્ષીઓના બધાના અવાજ તમે સાંભળો। હજી તો મિત્રો આપણે અહીંયા એક પેલા કોઠો હતો, એ કોઠો પાડી નાખ્યો, નકર પેલા બહુ ત્યાં ચકલા ને પોપટ ને આવતા બિચારા, પણ હવે કોઠો પાડી નાખ્યો છે। નકર જો આપણે આ મોરલો તમને દેખાઈએ, અહીંયા ત્યાં જે આપણે કોઠો હતો પહેલાં, પણ કોઠો પાડી નાખ્યો એટલે ત્યાં હવે ચકલાને કાંઈ આવતું નથી। નકર તો પહેલાં બહુ ચકલા ને પક્ષીઓને આવતા બધા અહીંયા કોઠામાં બેસતા। અને હાલો હવે આપણે સીધું વાડીએ નીકળી જવાનું છે। ને વાડીએ આપણે જો કે ઢગલા કાઢી નાખ્યા છે, ભાવિનભાઈની મોર વહી ગયા વાડીએ, હજી આપણે ગયા નથી, એટલે હજી આપણે કાલે એરંડામાં ઢગલા કર્યા હતા, ઢગલા આપણે ભાવિનભાઈને અહીંયા કાઢી નાખ્યા છે તો બરોબર, નકર આપણે જાઉં તો કાઢી નાખશું। અને જો ઢગલા કઢાઈ ગયા છે તો આપણે પછી બેક્ટેરિયા માંડવીમાં નાખવા માંડશું। આપણે જે 10 વીઘાની મગફળી વાવેલી છે વહેલી, એ આજે 2 મહિનાની થઈ ગઈ છે, 2 મહિનાની માથેની, એટલે એમાં બેક્ટેરિયા નાખવાના છે તો એ નાખી દેવું। બાકી અત્યારનું તમે વાતાવરણ જુઓ, હાવ વાદળછાયું વાતાવરણ થઈ ગયું અટાણમાં સવારના પોરમાં। અને આપણે સવારમાં એક રેડોય નાખી ગયો છે, વરસાદ છાંટા આવ્યા હતા, બહુ નહોતો એવું, પણ અત્યારે વાદળા થઈ ગયા છે, હવે ના આવે તો સારું કહેવાય। તો આપણે આપણું કામ ચાલુ રાખશું। તો હાલો સીધા નીકળી જશું વાડીએ। પહોંચી ગયા છીએ મિત્રો આપણે મસ્ત મજાના વાડીએ, અને વાડીએ આવ્યા હતા તો આપણે ભાવિનભાઈ, મારા પપ્પા અને 2 મજૂર હતા, 4 જણા થઈ અને આપણે કાલે જે એરંડામાં નેદવાનું કામ હાલતું હતું એમાં આપણે ખડના વાહે ઢગલા કરી ગયા હતા મજૂર, એટલે એ બધા ઢગલા હતા એ બધા કાઢી નાખ્યા છે। તમને બતાવું જો અત્યારે, તો અહીંયાથી લઈને આપણે તમે આયરું બધી જવું, એક આયરમાં તમને ઢગલો નહીં દેખાતો અત્યારે, કારણ કે બધા ઢગલા ખડના જે હતા એ બધા કાઢી નાખ્યા છે। અને અત્યારે આપણે એરંડા મસ્ત મજાના ચોખ્ખા થઈ ગયા, નેદાઈ ગયા, એટલે હવે કંઈ આમાં ઉપાધિ એ નહીં। જો અત્યારે ચોખ્ખું થઈ ગયું આપણે પડવા, એરંડા નેદાઈ ગયા એટલે હાઈ ક્લાસ પડું થઈ ગયું, એક નંબર। અને હવે આપણે અત્યારે મગફળી જે છે આપણા, એમાં બેક્ટેરિયા નાખવાનું કામ કરવાનું છે। એવા મગફળી ચાલો હવે એમાં આપણે બેક્ટેરિયા નાખવા માંડી। અત્યારે આપણે આવી ગયા છે સીધા જ મગફળીમાં બેક્ટેરિયા નાખવા માટે। જો આપણા ધૂળ છે અને ધૂળમાં રેતીમાં આપણે મિક્સ કરી અને બેક્ટેરિયા મગફળીમાં છાંટીએ છીએ, નાખીએ છીએ, જે તમે સમજો એ છંટકાવ કરીએ છીએ આપણે અત્યારે આપણે આ મગફળી જે છે એ 2 મહિના અને માથે 3 દિવસની મગફળી થઈ છે, અને હાઈ ક્લાસ મગફળી થઈ ગઈ છે। આની અંદર હવે એક પતરા હાંકી દેવામાં આવશે, અને ત્યાર પછી કંઈ પણ કરવામાં આવશે નહીં, ત્યાં સુધીમાં પાટલા આપણે અડી જશે। જો બાકી આપણી મગફળી અત્યારે મગફળીમાં બેક્ટેરિયા નાખવાનું કામ ચાલુ છે। જો બેક્ટેરિયા ઉડાડવામાં આવે છે, હાલો હવે આપણે બધાય બેક્ટેરિયા ઉડાડવા માંડી ફટાફટ। હવે થોડી કર્યું બાકી છે, એકાદું 2 વાવણિયા બાકી છે, હવે આના પછી ત્યાર પછી થઈ જાય બધું પૂરું। આપણે આમથી નાખ્યા પછી, ને મગફળી આપણે હાઈ ક્લાસ થઈ ગઈ છે, 20 મગફળીનું વાવેતર છે। હવે એકવાર પતરા હાલી જાય ત્યાં સુધીમાં આપણે પાટલા અડી જાય, આમ જો, એટલે 20 મગફળી તમે વાવો ને એટલે એ આપણે તમારે આમ પોળી થાય અને આમ પાટલાય અડી જાય, એટલે 20 મગફળી આપણે વારી ફાલે વાવીએ છીએ, અને ઉતારો પણ એનો સારો આવે છે।
અને વીઘે આપણે 10 વીઘાનું વાવેતર કર્યું છે. એમાં આપણને વીઘે ખાંડી એક થઈ ગઈ મગફળી સારી ફલે, એટલે સારામાં સારી કહેવાય મગફળી. આપણે શેઠે પહોંચી ગયા છીએ. હવે જો આટલી હેરું બાકી છે એટલે હમણાં થઈ જાય ને ખાઈ જાય બેક્ટેરિયા. અને જો અહીંયા તમને થોડીક સેજ અમથી પીળી લાગતી છે મગફળી, બાકી આપણે આખી મગફળી કાળું વાદળું જ પીળી છો. આપણે બેક્ટેરિયા તો નાખવાનું કામ ચાલુ જ છે, પણ ક્યાંક જો આવી રીતના ખડ આવે મોટું આવડું આ શું કહે, અને જો મગફળી જેવું જોઈએ અને કહેવાય કુવાડિયું. આ કુવાડિયું આવે ને તો ઉપાડે રાખવાનું, એટલે પાછું કે કુવાડિયો દેખાય નહીં આમાં, એટલે ખડ ઓછું દેખાય. એટલે બેક્ટેરિયા નાખી જવાનું અને આવી રીતનો જો કુવાડિયો આવે ને એ ઉપાડી લેવાનું અને પછી સેટે જઈને નાખી દેવાનું. બેક્ટેરિયા નાખવાથી આપણે મગફળીમાં ફૂગ ના આવે, ફૂગવાળો છોડ કોઈ એકય ના થાય. અને ત્યાર પછી આપણે મગફળીનું વાવેતર કર્યું હોય એમાં આપણે મગફળીના મૂળને ગાંઠો બનાવે અને જે દાણો હજી જે થતો હોય ને મગફળીમાં, એ દાણાને આપણે વજનવાળો કરે, ભારે કરે અને જમીનને ફળદ્રુપતા બનાવે અને પોચી બનાવે, એટલે મગફળી પણ સારી થતી જાય. આપણે અત્યારે મગફળી આપણી છે એમાં એક જ પીળી દેખાય છે, બાકી આખી મગફળી કાળું વાદળું પડી છે. મગફળીમાં આપણે બેક્ટેરિયા નાખતા હતા તો એટલી વારમાં આપણે પાસેના ખેતરમાં જે આપણા શેઢા પાડો છે એના ખેતરમાં જો આંધળી આવી ગઈ છે દવા છાંટવા માટેની, અને દવા જો છટાતી જાય છે મસ્ત મજાની આંધળીના મદદથી. એટલે દવા છટાઈ જાય એટલે માંડવીમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવે. અને આંધળીના મદદથી છાંટો દવા. જો એ કઈ જો કેટલો પટો લેતી જાય આંધળી. મિત્રો અત્યારે આપણે બપોરા કરી અને વાગી ગયા હતા 2, અને આપણે જોવામાંથી એડામાંથી ખડ કાઢ્યું તમને બધું જો અહીંયા ઢગલો કર્યો એ બધું નકરો ખડનો હોય, એ બધું એડામાંથી નીકળ્યું એટલું ખડ. અને અત્યારે બપોરા થઈ ગયા એટલે જે આપણે વખેડિયા શાહની અંદર મગફળીનું વાવેતર કરેલું છે ને એની અંદર આપણે નેદવા જવા માટે નીકળી ગયા છીએ. જો આ છે ઠેલી અને બધું દાંતેડું છે અને ખારચિયાના મૂલ્ય આવી ગયા છે કાલની જેમ જ. કાલે આપણે એરંડા નેદવી નાખી, હવે આજે મગફળી નેદવી નાખીએ. જો આ મગફળી છે, અટાણે નેદવાનું કામ ચાલુ કરી દીધું છે. હાલો હવે આપણે નેદવા માંડીએ. મજૂરની સાથે સાથે આપણે બધા પણ નેદવા માંડ્યા હતા, મજૂરની ભેગા, કારણ કે નેદવું તો પડે ભાઈ, એમાં તો હાલે નહીં. અને જે વખેડિયા શાહની અંદર મગફળીનું વાવેતર કરેલું છે ને એ આ મગફળી છે, અને એની અંદર જ અત્યારે નેદવાનું કામ હાલે છે. અત્યારે મોટું ખડ છે એ બધું લેતું જવાનું, જીરું ઝીણું ઝીણું નાનો બિયારો ને એવું હોય ને એવું કંઈ નહીં લેવાનું, મોટું મોટું લેતું જવાનું, એટલે આમ સરખું નેદાઈ જાય. ઝીણું લેવા બેહો ને તો ભાઈ બહુ વાર લાગ્યો. હવે આમાં એકાદું હાથી જો કંઈ ફેરવવું હોય છે તો ફેરવશું, અથવા નકર પછી આમાં કંઈ ફેરવાનું જતું નથી. ખાલી વરસાદ થઈ જાય એટલે દવા છાંટી દેવું, એટલે બીજું કંઈ પ્રોબ્લેમ ના આવે. એટલે દવા છાંટવું પડશે વરસાદ થઈ જાય એટલે. બાકી તો જો મગફળી આ ભેગી થઈ ગઈ છે, આમાં પાટલા અડી ગયા. ઓલી બાજુ આપણે જ્યાં ઢોરી વિસ્તાર છે ને થોડીક આગળ, ત્યાં જ નથી આઈડી, આમ ત્યાં જ નથી આપણે આઈડું. બાકી મગફળી બધી ભેગી થઈ ગઈ છે, પાટલા અડી ગયા છે. થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય, અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા છે સીધા જ મેળી ઉપર. વાડીએથી આપણે ઘરે આવી નાહી ધોઈ કમ્પ્લીટ થઈ જાય અને પછી સીધા મેળી ઉપર આવી જાય ઠંડો પવન ખાવા માટે. અને અહીંયા બેઠા હોય કાંઈ મિનિટ માટે આપણે. અત્યારે રામ મંદિરે આપણે આરતી થઈ છે, જો તમને બતાવું. રામ મંદિરે એની આરતી થઈ છે. જો નીચે છોકરા બેઠા છે, ત્યાં અંદર ને જઈને બહેણે બેઠા છે બધા છોકરા, કારણ કે ત્યાં પછી રામ મંદિરે આરતી થઈ જાય એટલે બધા છોકરાઓને ચોકલેટો આપે એવું બધી, એટલે છોકરા બધા ત્યાં બેઠા હોય. આપણે આજે બધું કામ થઈ ગયું છે માઢીએ. તો જો પહેલાં આપણે એડા નેદવાના હતા એ કામ કમ્પ્લીટ કરી નાખ્યું, પછી મગફળી નેદવાનું હતું એ નેદાઈ ગઈ, અને ત્રીજી મગફળી છે આપણે બીજી એમાંય નેદાઈ તો ગયું છે એ. હવે કાલે શું કામ નીકળી આવે બીજું એ તો ખબર પડે કાલે જ. બાકી આપણે માઢીએ બધું કામ
કમ્પ્લીટ કરી નાખ્યું છે. એમાં હવે ખડ નામે કંઈ છે નહીં બહુ, એટલે બધું આપણે નદી નાખ્યું. હવે કંઈ ઉપરથી નથી. એટલે 2 દીથી આજે મૂલી આવે બપોર સુધી, બપોર પછી આવે. એટલે બપોર પછી આવે 5:30 વાગ્યા સુધી રહે, પછી વયા જાય મૂલી. એટલે મૂલી આવ્યા હતા ખારજીયાના, એ બધા નદી નાખ્યું કામ મૂલીના મદદથી, અને આપણે ભેગા નેતતા હતા. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.